જિંદગાની ફજૂલ ગઈ. ત્યાં એકલા આની વાત નથી, જેટલા મોટા મોટા બધાની વાત છે. બધા એવું કહ્યું. એટલે 5% આવા છે, 90% તો કેન્સલ. માનતા હજી દોડે જ રાખે છે. બોલો, આપણે શિયાળું હતું ને, ઊંટ આમ ઊભો હતો તો નીચે બેઠી રહી. શિયાળું મોડું ફાડીને તાકીને, અને ઓઠ છે ને પૂરી જેવું લાગતું હતું, ભજીયા જેવું. ઊંઠના ઓઠ લબડે ને એમ તાકીને નીચે પડે ને ખાઈ જવું. આપણે એવું જ છે બધા. એ બધા 90% લોકો બેઠા છે તાકે. 10%, 5% લાતો ખાઈને માન્યા છે. નેપોલિયન છે, કિંગ સોલોમનની વાત કરી, સિકંદરની વાત કરી. એટલા મોટા આજના હાલના ઓલા તમે બનાવે છે ને ઓલા પીઝા, એને એક દુકાન શરૂ કરી. આજે 5000 દુકાનો છે એની. 5000 દુકાનો. 2 કરોડ રૂપિયા તો ઘડિયાળ પહેરે છે. ઘડિયાળ 2 કરોડ રૂપિયા. 12 કરોડનું મકાન છે. $1 અબજની મિલકત છે. 1 અબજ એટલે 50 અબજ રૂપિયા. અબજ, હા, કરોડ નહીં. અને બીજું બધું કેટલું બધું છે. પોતાનું પ્રાઇવેટ પ્લેન, પ્રાઇવેટ હેલિકોપ્ટર, પ્રાઇવેટ બોટ, લાખ બોટ, અને આવું બધું. પણ તો એ શું કહે છે, આ બધી કોઈ વસ્તુ મને સુખ આપી શકી નથી. જીવે છે માણસ, જીવે છે અત્યારે. હા, આટલું પામ્યા પછી પણ પછી કહે છે કે આ જેમ બધું કર્યું ને, મારું અહમ પોષવા જ કર્યું છે. બીજાને દેખાડવા માટે કે હું સુખી છું, પૈસાવાળો છું. સુખી છું જ નહીં, ખાલી બીજાને છાપ પાડવા માટે આ બધું ભેગું કર્યું, પરિગ્રહ કર્યો. પણ મને સુખ આવ્યું. હવે હું ભગવાન બાજુ વર્યો છું, અને જે કંઈ હવે શરૂઆત કરી છે ને કંઈ ઠીક પડે છે. હજુ તો એમાં સફળ નહીં, પણ ઠીક પડે છે એવું કહે છે. તો જો 5% આવી રીતે લાતો ખાઈને, અને નેપોલિયન, અને રસ્તા ચોમાસામાં કોઈ માણસ પડે ને લપસે કીચડ કાળ, પણ પછી પડી રહેશે. ઊભો થઈને નાહી ધોઈને ચાલવા લાગે ખર. પણ આ લોકો પડ્યા જ છે. 5% એ વાત કહી ને, લાતો ખાઈને અનુભવ થયો કે આમાં સુખ નથી. તો ક્યાં સુખ છે એ તપાસ નથી કરી, હિંમત જ નથી રહી તપાસ કરવાની. એવી કેળો ભાંગી ગઈ ને પડ્યા છે. બસ એનો અનુભવ આ કે ભાઈ સુખ છે જ નહીં સંસારમાં. બસ પણ ક્યાં છે એ આગળ વધ્યા નહીં. એ આપણા સંતોએ કર્યું. હા, પછી બીજા જે 5% છે, 90% તો ના જ પાડે છે કે ભાઈ દોડે જ રાખે છે. જો પેલા શિયાળો ઊંટનો ઓઠ માટે એમ 90% એ દોડ જ છે. 5% લાતો ખાઈને કે આગળ સુખ નથી, પણ પછી આગળ પ્રયત્ન નથી. એને અહીં નથી તો ક્યાં છે? બીજા 5% આપણે બધા. હા, હજુ સ્પષ્ટતા નથી. પછી બાપુ ગાડી છે ને તમારે નેરો ગેજ ભાવનગરથી મહુવા પાસે જતી ને, ટુચુક અમે પહેલા ડબ્બામાં ચડી જાય, અને ટ્રેન ઉપડે ને ચાલુ ટ્રેનમાં ઉતરી જઈએ, અને ચાલુ ટ્રેનમાં પાછા ચડી જઈએ. બોલો, એટલી સ્પીડ તમારે. ટુચુક. આપણે સુખ દુઃખ સ્પષ્ટતા નથી. ત્યાગામાં સુખ છે એ અમે કહીએ છીએ, એ તમે એમ ડોકી હલાવો છો. તમે જ્યાં નવરા પડ્યા ને આમ થાય, અમારી પાસે આમ કરે. હજુ પત્તો નથી, હજુ તો વિશ્વાસ નથી. આ એના માટે આ શિબિર છે.
બીજું કાંઈ નહીં. સ્પષ્ટતા કહી નાખો. આજે આ દ્રઢ ચોખ્ખું કહી નાખો. ચોખ્ખું તો કરો કે આમ, પછી ડગલા મારવાની વાત પછી. ચોખ્ખું તો કરો. આમ જવું છે કે આમ જવું છે. તમારે બધા સંતો બેસી ગયા પણ ચોખ્ખું નથી હજુ. હા, આ મોટા કે એટલે માનીએ છીએ, વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ નથી. દ્રઢ વિશ્વાસ નથી. હવે અટલાદરા કૌશલ ભગત હતા, મોટી ઉંમરના હતા, 60-65 વર્ષ, ને ડાયાબિટીસ હતું. એટલે આપણે નાના આનંદકંદ સ્વામી નાના સાધુ હતા, એ એમના ડૉક્ટર. ના પાડે લાડુ વાડુ ખાવાની. આ શું તું ખાય છે મને ના પાડે છે? તમારી કંઈ જુદું છે ને આ ખાય છે જુદું છે. બપોરે ઘૂસી જાય રસોડા 2-1 વાગે, કોઈ જોતો નહીં, ચાપટી નાખે 4-5 લાડુ. ઓલા દવા કહીના લાડુ ચાપે, ક્યાંથી પત્તો પડે. એટલે જો મનાતું નથી. આપણે એવું જ છે. આ લોકો કહે છે કે નથી સુખ આ બધું, એટલે આપણે આમ પરાણે કહીએ વિશ્વાસ ખરો, પણ કહે છે સ્વામી હશે એવું સુખ ને હશે, નથી જેવું નથી નક્કી, હશે આમ થોડુંક આમ ગળમથલ. તો આજે આ ચોખ્ખું કરણ છે, નથી જ આ બાજુ, અને આ બાજુ જ છે સુખ. તે આપણે હમણાં સમજાવીએ છીએ તમે કેવી રીતે બધું છે. તો પહેલાં આ સમજો તમે કે અહીંયા 5% ટૂચુક સુખ દુઃખ સુખવે નહીં. તો કરવું કેમ? અનુભવ અનંત જન્મ થઈ ગયા, હજુ અનુભવ થયો નથી. હજુ અનુભવ થયો જ નથી. તો હવે આ જન્મમાં થવાનો છે અનુભવ નહીં. તો વિશ્વાસ, આ લોકોના વચન દ્રઢ વિશ્વાસ. ડૉક્ટરના વચન વિશ્વાસ કેવું હોય છે? હવે કાશી કાકા હતા સારંગપુર, સંતો શાસ્ત્રીમાં 1 ઘડો પાણી ઢોર્યો. દરેક તે નિયમ આપે, નિયમ સાંજે મિલ શરૂ. યોગી આપે 1 ઘડો પાણી, પ્રમુખ સાહેબ અડધો ઘડો પાણી ઢોર્યો. બીડી જાય જ નહીં. સવારે નિયમ ને સાંજે લો. પછી કાંઈ દુખાવો થોડો ઉપડ્યો, આયા અમદાવાદ, ડૉક્ટર દેખાયું. ડૉક્ટર કેન્સરની શરૂઆત છે. ડૉક્ટરે આગળ કંઈ કહેવું પડ્યું જ નથી. સીધા બાથરૂમમાં ગયા અને પછી બીડીની જોડી કાઢીને તોડી મચે ડસ્ટબિનમાં નાખી દીધી, કચરા પેટીમાં. કહેવું જ નહીં ભાઈ ડૉક્ટર હવે આજથી બીડી ના પીતા, બંધ. જો ડૉક્ટરમાં વિશ્વાસ. અને 1500 રૂપિયા ખર્ચ થયા, એક્સરે પાડ્યું, આ કર્યું તે કર્યું, અને કાકા કહીને કાનપટ્ટી જાય ઉડબેસ કહીને બીડી છોડી. અને આ લોકો પ્રેમથી કહેતા હતા, પણ તો સવારે નિયમ સાંજે તોડી નાખે. ડૉક્ટર એટલો વિશ્વાસ રાખવામાં વધારે નહીં. તો જો ડૉક્ટર પર વિશ્વાસ હોય છે, ડૉક્ટર આ નહીં ખાવાનું બંધ, આ નહીં કરવાનું બંધ. અને આ લોકો કહેતા જ બિચારા તુમ બક બક હમ સુન સુન, તો બકે જ રાખો, હવે સુનતા રહી. કેટલી પારણ, કેટલી શિબિરો બધું બક બક સુન સુન ચાલે. આ વખતે ક્લિયર. તો અનુભવ નહીં થાય તમને. અનુભવ એમને નથી થતો. અનુભવ માટે કેટલી તૈયારી, કેટલો ખપ, કેટલી બુદ્ધિની ધ્યેયની સ્પષ્ટતા બધું હોવું જોઈએ. હવે તો અનુભવ માટે કોઈ પ્રયત્ન નથી, હરખા પ્રયત્ન છે જ નહીં. થઈ ગયું તો થઈ ગયું, ના થયું ના થયું. સમજાય તો ઠીક, ના સમજાય તો ઠીક, યાદ રહે તો ઠીક, યાદ ના રહે તો ઠીક. ગડબડ ગોટા, પ્રભુ મોટા, ક્યાંથી અનુભવ થવાનો? અને એવું કોઈને ખપ નથી, એવો અનુભવ થાય.